गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो अभी सुबह सुबह हम आ गए खेत पे क्योंकि आज पानी पाना है और दवाई छांटनी है। और एक बात, आज पूरा व्लॉग गुजराती में बोलेंगे, तो फिर चलो मतलब स्टार्ट करते गुजराती में। भाई आज आई गया था वाड़िए, नाका वारवाना है, दवा छांटवानी है। तो भाई ट्रेन भी आई गई है, જોઈ લો। પપ્પા ઊભા છે સામે, એ નાકાવાર છે અને હું દવા છાંટીશ। તો ફિર ચલો મળીએ આગળ। ભાઈ પહોંચી ગયા છે આપણે, મતલબ તૈયારી કરીને રાખી છે બધી। પપ્પા એને કહે છે કેટલી દવા નાખવાની છે, તો પછી ચલો રાહ જોઈએ પપ્પાની આવે એટલે ચાલુ કરીએ દવા છાંટવાનું। તો આપણે નીકળી ગયા છીએ દવા છાંટવા। પહેલાં પાણી નહોતું આવતું એટલે બીજી જગ્યાએ જ્યાં પપ્પા નાકા વાળતા હતા ત્યાંથી ભરી આવ્યા છીએ ભાઈ। હવે અત્યારે આપણી ગાડી ટોપ સ્પીડમાં જાય છે ભાઈ, કારણ કે 4 સાલ લેવાના છે એક પંપે, જોઈ લો ભાઈ। ટોપ સ્પીડમાં ગાડી જાય છે એટલે અત્યારે શૂટિંગ થશે નહીં, પંપ પતે પછી થાય। તો પછી મળીએ પંપ પતે એટલે। એક પંપ પતી ગયો છે, આવા 10-12નો અંદાજો છે। પપ્પા કહે છે 10-12 જેવું થાય, છાંટી લઈએ 10-12 પંપ, પછી મળીએ તમને। એની પહેલાં તમને બતાવું એક જુગાડ પાણી ભરવા માટેનો। તો આગળ બીજી જગ્યાએ પપ્પા નાકા વાળે છે, મતલબ અહીંયા આગળ જ ખેતર છે, અહીંયા એક ખેતર વચ્ચે દાદાને એમનું છે, પછી અમારું છે બીજું। અહીંયા જો તમને બતાવું જુગાડ, આ જો ડાબલામાં ડાયરેક્ટ વાલ ફિટ કરી દીધો છે નળીનો। તો ફિર ચલો પાણી કાઢીએ, પંપ ભરીએ, જોઈ લઈએ પાણી આવે છે કે નહીં, બતાવું તમને। હજી નીકળતું નથી એટલે હજી એર છે પાઇપમાં, તો પપ્પા જ્યાં નાકા વાળે ત્યાં ભરવા જવું જોશે। તો ચલો જઈએ અને છાંટીએ, તો મળીએ આપણને બપોરે ડાયરેક્ટ। 8 પંપ છાંટી દીધા છે, હવે ઘડીક શાંતિથી પોરો ખાવા બેઠા છે। હજી લગભગ 4-5 થશે, 10:30-11 જેવું તો થઈ જશે આરામથી। ચલો જોઈએ છે, પછી મળીએ। તો ગાઈસ આપણે હવે દવા છાંટવાનું પતાવી દીધું છે, ઘડીક બેઠા છીએ મસ્ત છાંયે ઉમરાના। આ ઉમરાનું ઝાડ છે ઉપર, મસ્ત આના છાંયે બેઠો છું, ઘડીક બેસીએ પછી જઈએ પપ્પા નાકા વારે। ત્યાં જઈને હું નાકા વારશું, પપ્પા આ ખેતરમાં આરડી વારશે, મતલબ આરડી બાંધશે। તો પછી મળીએ બપોરે। હું 12 વાગે જતો રહ્યો તો ઘરે જમવા માટે, તો હવે આવી ગયો છું। હવે પપ્પા જશે ઘરે જમવા, તો હવે નાકા તારો ભાઈ વારશે। તો ચાલો ભાઈ હવે નાકા વારીએ, જ્યાં સુધી ખેતર પતે નહીં ત્યાં સુધી, પછી જશું ઘરે, કે કાલે જવાનું છે અમદાવાદ। તો પછી ચલો ત્યાં નાકા વારીએ, મળીએ પછી તમને। હેલો ગાઈસ, પપ્પા ગયા છે ઘરે, હવે આવશે શાંતિથી સાંજે, કારણ કે એમને ઠેકાણે બેસવા જવાનું છે। આપણે નાકા વારવાના છે, એક શરીર ભરાતા અડધી કલાક આજુબાજુ થાય છે, ત્યાં સુધી મસ્ત ટાટા ચાય બેસવાનું। જો આ પાણી ચાલુ છે, આ પાણી છે ગામમાં તળાવમાંથી આવે છે 3.5 કિલોમીટર દૂરથી। મસ્ત પાણી બી અવાજ છે ચાલુ પાણીનો, મસ્ત બેઠા છે ઠંડા છે અહીંયા, આમ મજા જ આવે। સવારમાં થોડીક તકલીફ પડી વજન ઉપાડીને દવા છાંટવામાં, અત્યારે શાંતિવાળું કામ છે। ચલો અમે પણ આમ ધ્યાન દઈએ થોડું બધું, થોડી તૈયારી કરીએ, કાલે નહીં પરમ દિવસે છે ઇન્ટરવ્યૂ, તો પછી થોડી તૈયારી કરીએ, મળીએ પછી। તો હવે 4 ઝરિયા રહ્યા છે, પછી પતી જાય છે। ગુજરાતીમાં વ્લોગ કરવાની મજા નથી આવતી યાર, આમ લાગતું નથી કે આપણે વ્લોગ કરતા હોય।
હિન્દીમાં હોય ને તો થોડુંક લાગે કે ના વ્લોગિંગ કરે છે. આજે તો મતલબ આખો દિવસ ગુજરાતીમાં જ કરું છું વ્લોગિંગ, જોવા માટે કેવું રહે છે. મજા નથી આવતી ગુજરાતીમાં યાર વ્લોગિંગ કરવાની. વ્લોગિંગ તો હિન્દીમાં જ કરાય. બાકાજી કી કરી હોય તો ગુજરાતીમાં કરાય તો મજા આવે, પણ વ્લોગિંગ કરી હોય તો હિન્દીમાં જ કરાય. કંઈ નહીં, ચલો 4 સરિયા પહીને ઉપડીએ ઘરે. બાકી ઠેલા પહેલાં પેક કરીએ, કાલે પહેલાં નીકળવાનું છે. તો પછી ચલો મળીએ ઘરે જઈને. અને એક વાત હજી કહું મજાની, કે જુઓ પાણીનું ડબલું પાએ છે. આ તલાવનું પાણી આવે છે અને અડધી કલાકે તમને એક વસ્તુ બતાવું. કેટલેક છે એટલે આવો તો માર્યો આ આવી લે. જો આ સ્ટેશન છે, રેલવે સ્ટેશન, અને આ ટ્રેન આવી ગઈ. જો આવી ગઈ. બસ આ અડધી કલાકે ટ્રેનું ચાલુ રહે એટલે આપણો ટાઈમ પાસ થતો રહે અને સરિયા ભરાતા રહે. આ છે ગામડાની મોજ. બાકી આપણે ગામડા મોજ જ કરવાની છે. વાડી આવી એટલે મોજ જ હોય. બાકી અહીંયા સિટીમાં થોડીક તકલીફ પડે ખાવા પીવાની. બાકી અહીં ઘરે તો રોજ તૈયાર જ હોય. 3 ટાઈમ આમ ઘરે જાવ તો તૈયાર જ હોય ખાવાનું. પીરસેલું જ હોય થાળીમાં. મજા જ આવે. આવીને મોજ જ કરવાની. બાકી જવું આપણું સરિયું ભરાઈ રહેવા આવ્યું છે. હાલો અમે નાકું વારીએ અને મળીએ પછી તમને. વાળી દીધું છે, જોઈ લો. આ નવું ચાલુ થઈ ગયું છે સરિયું. હવે પપ્પાને ફોન કરી દઈએ. 3 સરિયા રહ્યા છે, આવી જાઓ અહીંયા. કારણ કે બીજા ખેતરમાં આરડી બાંધવાની છે. સવારે નહોતો ટાઈમ, અત્યારે આરડી બાંધી દઈએ. કાલે એમાં પાણી પાવાનું છે. કાલે તો પપ્પા એકલા જ પાસે, મમ્મી આવશે ચા લઈને, ટિફિન લઈને. કેમ કે હું તો નહીં હોય, અમદાવાદ જવાનું છે, ઇન્ટરવ્યૂ છે એટલે. પછી ચલો પપ્પાને ફોન કરી દઉં, મળીએ તમને પછી. પપ્પા અહીંયા ઢાંકણું ખોલશે એટલે અહીંયા પાણી ધીમું થઈ જશે. તો જુઓ ભાઈ, પપ્પા ત્યાં ઢાંકણું ખોલે એટલે અહીંયા પાણી ધીમું, એટલે મતલબ બંને જગ્યાએ 50% પાણી જાય. તો ગાઈઝ મેં તમને કીધું એ પ્રમાણે અમદાવાદનું જવાનું કેન્સલ થઈ ગયું છે. તો મસ્ત વેકેશન માણશું. અને ત્યાં મતલબ ખાલી કરી દઉં. હા તો ભાઈ પપ્પાનો મતલબ ઊંચો હાથ થઈ ગયો છે. હવે કરું છું બંધ. જોઈ લો ભાઈ, હા બંધ. તો ભાઈ થઈ ગયું છે ઢાંકણું બંધ. જો હું તો અત્યારે પાણીમાં ઊભો છું. તો ચલો અમે જઈએ પપ્પા પાસે, મતલબ પાણીનું ડબલું ને પાવડો ને એવું લઈને. તો ચલો મળું તમને ત્યાં જ જઈને. એની પહેલાં આની ઉપર પથ્થર મૂકીને આને પેક કરવું જોશે. ચલો આને પહેલાં પેક કરી દઉં, પછી મળું. તમારે જોવું છે પથ્થર મૂકવું છે તો બતાવું. ચલો ભાઈ પથ્થર મૂકી દીધો છે. અમે જઈએ પપ્પા પાસે. ફોન આખો ગારાવાળો બગડ્યો છે અત્યારે, કારણ કે મેં ગારામાં કૂંચાઈ દીધો હતો વિડીયો ઉતારવા માટે. તો ચલો જઈએ પપ્પા પાસે. આપણે હવે નીકળી ગયા છીએ. પપ્પા પાસે જઉં છું. જો આ ડબલું, સેન્ડલ અને પાવડો લઈને. તો ચલો ત્યાં જઈને બતાવું પાણી ચાલુ થયું તે. પછી જઈએ આપણે ઘરે. આવી ગયા છે બીજા ખેતરે. જોઈ લ્યો, અહીંયા મતલબ પાણી ચાલુ થઈ ગયું છે. પપ્પા ખાતર છાંટે છે. અને જો ટ્રેન બી અડધી કલાકે તો ચાલુ જ હોય ટ્રેન. તો ભાઈ ચલો હવે આગળ જઈને પાણીને મતલબ ચામાં વાળવાનું છે, ત્યાં વાળીએ અને તમને મળીએ સાંજે ઘરે જ જઈને. મતલબ સવારના વહેલી સવારે ત્યાંથી 6, 6:30 તો થઈ જશે અહીંયા જ. પછી જઈએ ઘરે. આજે સોમવાર છે. મમ્મીએ મસ્ત ફરાળમાં બનાવ્યું છે કંઈક નવી આઈટમ તેમને યુટ્યુબમાં જોઈને.
તો એ મસ્ત જમશું અને પછી સુઈ જશું. ચલો મળીએ ઘરે જઈને. તો જમવાનું પતી ગયું છે, ઘરે આવી ગયા છે. હવે હું અહીંયા વ્લોગનો એન્ડ કરું છું. તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.